નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એસોકેમના ગુજરાત પાવરિંગ ગ્લોબલ ગ્રોથ ઇન્ટરેક્ટિવ સેશનમાં સહભાગી થયા. અદાણી શાંતિગ્રામ ખાતે એસોકેમ દ્વારા આયોજિત ગુજરાત પાવરિંગ ગ્લોબલ ગ્રોથ ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્ટિવ સેશનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. આ કાર્યક્રમમાં ઉદ્યોગ જગતના આગેવાનો, રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એસોકેમ દેશની અમૂલ્ય સંપત્તિ સમાન સંસ્થા છે, જેણે ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોના ઔદ્યોગિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. રાજ્ય સરકાર દેશ વિદેશના રોકાણકારોને અનુકૂળ અને સુરક્ષિત વાતાવરણ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે ઉદ્યોગકારોને સરળ, પારદર્શક અને ઝડપી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે સરકાર સતત કાર્યરત છે. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના તાજેતરના બજેટમાં 25 સ્માર્ટ જીઆઈડીસીના વિકાસ માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે, જે ઔદ્યોગિક વિસ્તારોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને વિકાસને વધુ ગતિ આપશે. નાયબ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં ગુજરાત દેશનું અગ્રણી મેન્યુફેક્ચરિંગ હબ બની રહેશે અને વર્ષ 2035 સુધીમાં દેશમાં સૌથી વધુ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ગુજરાતમાંથી ઉભરી આવશે. તેમણે ગિફ્ટ સિટી અને ધોલેરા એસઆઈઆર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે આ પહેલો ગુજરાતને વૈશ્વિક રોકાણ અને ઉદ્યોગ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગ જગત અને સરકાર વચ્ચે પરસ્પર સંવાદ અને સહકાર વધારવા માટે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્મા, અગ્ર સચિવ અશ્વિન કુમાર, ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ, પર્યટન અને મેનેજિંગ ડિરેક્ટર જીસીડીએલ કુલદીપ આર્ય, એસોકેમના ડિરેક્ટર નિર્મલ કે. મિંડા, એસોકેમ ગુજરાત કાઉન્સિલ અધ્યક્ષ અને સહ-અધ્યક્ષ ચિંતન ઠાકર અને જયમીન શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.